શ્રીમદ ભાગવતમ સ્કંદ પ્રથમ અધ્યાય 18 મહારાજ પરીક્ષિતને ઋષિપુત્રનો શાપ. શ્લોક સંખ્યા 22. યત્રાનુરક્તા સહસૈવ ધીરા વ્યપ્યોય દેહાદિષુ સંગમૂઢમ વ્રજંતી તત્પારમ હંસસ્ય મંતવ્ય યસ્મિન્ન હિંસોપશમઃ સ્વધર્મ. યત્ર જેમને અનુરક્તા અનુરાગી સહસા એકાએક એવ જ ધીરા ધીર વ્યપોહ્ય છોડીને દેહ સ્થૂળ દેહ અને સૂક્ષ્મ મન આદિશુ વગેરે સંગમ સંગ આસક્તિ ઉઢમ રાખેલી ઉઢમ 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 રાખેલી વ્રજંતી જાય છે તત તે પારમહંસ્યમ પરમપદને અત્યમ અને તેથી પણ આગળ યસ્મિન જેમાં અહિંસા અહિંસા ઉપશમ ત્યાગ સ્વધર્મ સ્વધર્મ. અનુવાદ શબ્દાર્થ अनुवाद एवं तात्पर्य श्री श्रीमदेशी भक्ति वेदांत स्वामी प्रभुपाद के द्वारा. अनुवाद. જે ધીર પુરુષો પરમેશ્વર શ્રી કૃષ્ણમાં આસક્ત થયેલા છે તેઓ આ સ્થૂળ દેહ અને સૂક્ષ્મ મન સહિત સ્થૂળ ભૌતિક આસક્તિની દુનિયાનો એકાએક ત્યાગ કરી શકે છે અને પરમહંસ પદને પામી શકે છે, જેમાં અહિંસા અને ત્યાગ વૈરાગ્ય એ જ સ્વધર્મ છે. ભાવાર્થ. માત્ર ધીર પુરુષો જ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરમાં ધીમે ધીમે અનુરાગ કેળવી શકે છે. તેઓ જરૂર કરતાં વધારે ઇન્દ્રિય ભોગવતા નથી અને જેઓ ધીર નથી તેઓ વિષયાસક્ત છે. સુક્ત તર્કબાજી એ મનનો એક પ્રકારનો સૂક્ષ્મ ઇન્દ્રિય ભોગ છે. વિષયાસક્તિ માણસને અજ્ઞાનના પંથે દોરે છે. જેઓ ધીર છે તેઓ ભૌતિક જગતના બદ્ધ જીવનમાંથી મુક્તિના માર્ગે પ્રગતિ કરી શકે છે. તેથી વેદો એમ ફરમાવે છે કે માણસે અજ્ઞાનના પંથે ન જતા પ્રકાશ કે મુક્તિના માર્ગે પ્રગતિશીલ કદમ ભરવો જોઈએ. ઇન્દ્રિયોને ભૌતિક વાસનાથી કૃત્રિમ રીતે અટકાવવાથી આત્મસંયમ સિદ્ધ થતો નથી, પણ ભગવાનની ભક્તિમાં પોતાની પવિત્ર ઇન્દ્રિયોને વાળીને પરમેશ્વરમાં ખરેખર આસક્ત થવાથી તે સિદ્ધ થાય છે. ઇન્દ્રિયોને બળપૂર્વક રોકી શકાતી નથી, પણ તેમને યોગ્ય કાર્યમાં વાળી શકાય છે. તેથી પવિત્ર ઇન્દ્રિયો હંમેશા ભગવાનની ભક્તિમાં લાગેલી રહે છે. ઇન્દ્રિયોની પ્રવૃત્તિની પૂર્ણતાની આ અવસ્થાને ભક્તિયોગ કહે છે. એટલે જ ભક્તિયોગના માર્ગના અનુરાગી છે. તેઓ ખરેખરા ધીર છે અને તેઓ પોતાના દેહની કે ઘરની આસક્તિને ગમે ત્યાં અચાનક છોડી દઈને ભગવાનની ભક્તિ કરી શકે છે. આને પરમહંસ અવસ્થા કહે છે. હંસો દૂધ અને પાણીના મિશ્રણમાંથી માત્ર દૂધ પીએ છે. એવી રીતે જેઓ માયાની સેવા કરવાને બદલે પરમેશ્વરની ભક્તિ કરવાનું સ્વીકારે છે તેમને પરમહંસ કહે છે. તેઓ ખરેખર નિર્ભિમાનીપણું, અહિંસા, સહનશીલતા, સરળતા, સન્માનીયતા, પૂજા, ભક્તિ અને સચ્ચાઈ જેવા બધા સદ્ગુણોથી યોગ્ય બનેલા છે. આવા બધા દિવ્ય ગુણો ભગવાનના ભક્તમાં સહજપણે પ્રગટે છે. જે સંપૂર્ણપણે ભગવાનની ભક્તિમાં સમર્પિત થયેલા હોય છે તેવા પરમહંસો દુર્લભ હોય છે. મુક્તાત્માઓમાં પણ તેઓ અતિ દુર્લભ હોય છે. સાચી અહિંસા એટલે ઈર્ષાઓમાંથી મુક્તિ. આ દુનિયામાં દરેક માણસ પોતાની સાથીઓની ઈર્ષા કરે છે,
પણ જે ભગવાનની ભક્તિમાં સંપૂર્ણપણે સમર્પિત થઈ ગયેલો છે તે સાચો પરમહંસ સંપૂર્ણપણે ઈર્ષામુક્ત હોય છે. તે ભગવાનને અનુલક્ષીને દરેક જીવને પ્રેમ કરે છે. સાચો ત્યાગ એટલે ભગવાનના ઉપર પૂર્ણ આધાર છે. દરેક જીવ કોઈને કોઈના ઉપર આધારિત હોય છે, કારણ કે તેને એવી રીતે પેદા કરેલો છે. ખરેખર તો દરેક માણસ ભગવાનની દયા ઉપર આધાર રાખે છે, પણ માણસ જ્યારે ભગવાનની સાથેનો પોતાનો સંબંધ ભૂલી જાય છે ત્યારે તે ભૌતિક પ્રકૃતિના ઉપર આધારિત થઈ જાય છે. ત્યાગ એટલે ભૌતિક પ્રકૃતિના સંજોગો ઉપરનો પોતાનો આધાર છોડી દેવો અને તેથી માત્ર ભગવાનની દયા ઉપર આધારિત થવું. તે સાચી સ્વતંત્રતા એટલે ભૌતિક સંજોગો ઉપર આધાર રાખવાને બદલે ભગવાનની કૃપામાં પૂરી શ્રદ્ધા હોવી. તે આ પરમહંસ અવસ્થા ભક્તિ યોગની શ્રેષ્ઠ પૂર્ણ અવસ્થા છે. ઓમ અજ્ઞાનતિમિરદાન્યસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિતેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. નમો વિષ્ણુપાદાય કૃષ્ણ પૃષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિ વિકાસ સ્વામી મહારાજ નમને. નમો વિષ્ણુપાદાય કૃષ્ણ પૃષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિ વેદાંત સ્વામી નમને. નમસ્તે સારસ્વતી દેવી ગૌરવાણી પ્રચરે નિર્વિશેષ શૂન્યવાદી પાચ્યદશધારિણી. શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શિવાસાદિ ગૌર ભક્તવૃંદ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. તો આપણે જોયું આગળના શ્લોકમાં પરમેશ્વર શ્રી કૃષ્ણ વિના બીજું કોણ પરમેશ્વર નામને યોગ્ય બની શકે છે. એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ છે. હા, એટલે કૃષ્ણ જ પૂર્ણ પુરુષોત્તમ છે. એના સિવાય બીજું કોઈ પરમેશ્વર બની શકે નહીં. બ્રહ્માજી શિવજી પૂજાથી સત્કારવા માટે કૃષ્ણના પગના નખમાંથી વહેતા જળને એકઠું કર્યું, અને આ ગંગાજળ ભગવાન શિવ સહિત સમગ્ર વિશ્વને પાવન કરે છે. બ્રહ્માજીએ કમંડલમાં જળ લીધું, અને એટલે ભગવાન વામનદેવે જોયું આપણે આગલા શ્લોકમાં કે 3 પગમાં જ બધું માપી લીધું, અને એક પગ કારણદાયક છે વિષ્ણુમાંથી ગંગા પ્રગટ થઈને 3 રૂપને પવિત્ર કરે એમ. અને શિવજી બ્રહ્માજી દેવો પણ ભગવાનના ગુણાનું વર્ણન કરે છે એમ. અને આપણે જોયું કે ભાઈ શિવજી બ્રહ્માને જે ભગવાન તરીકે સ્વીકારે છે એમ, તો એ અપરાધ છે. એટલે આપણે જોઈએ છે પાખંડી જે આપણે 10 નામ અપરાધ બોલીએ છીએ તેમાં બ્રહ્મા શિવ આદિ દેવો કે નામ કો ભગવાન નામ કે સમાન સમાજના અથવા આવશે સતાના સમાજના. તો આ કઈ રીતે જાણવું તે બહુ અગત્યનું છે. આજે લોકો બધાને જ ભગવાન તરીકે સ્વીકારે છે, સાંઈબાબાને, બાબા બાબી જે પણ હોય, લોકો અજ્ઞાનમાં છે. તો આ ભાગવતમ આપણને ભગવાન કોણ છે, અને ભગવાનની દેવી દેવતાઓ કઈ રીતે પૂજા કરે છે, કઈ રીતના પરમેશ્વર તરીકેનો સ્વીકાર કરે છે ભગવાન તરીકે, 12 મહાજનો ઇત્યાદિ 4 સંપ્રદાયો ભગવાને સ્થાપિત કર્યા છે: બ્રહ્મા, રુદ્ર, શિવ, શ્રી લક્ષ્મી સંપ્રદાય, કુમાર સંપ્રદાય. તો એ સંપ્રદાય દ્વારા આપણે આ જ્ઞાન ગ્રહણ કરવું જોઈએ, તો જ આપણે જાણી શકીએ કે ભગવાન કોણ છે, દેવી દેવતા કોણ છે, ભગવાનની લીલાઓ શું છે. ભગવાન અદ્ભુત છે. એ આપણે ગયા શ્લોકમાં જોયું કે લક્ષ્મીજી આમાં લખે છે, બ્રહ્મા શિવ અને ભાગ્યદેવી લક્ષ્મીજીમાંથી પ્રત્યેક ઉતરી આવેલા બ્રહ્મ સંપ્રદાય, રુદ્ર સંપ્રદાય અને શ્રી સંપ્રદાય એ તેમાં મુખ્ય છે. ઉપરના સંપ્રદાય ઉપરાંત સનતકુમારોમાંથી ઉતરી આવેલા કુમાર સંપ્રદાય છે. આ બધા મુખ્ય 4 સંપ્રદાયો હજી આજે પણ ભગવાનની ભક્તિ કરે છે. આ 4 સંપ્રદાયો ભગવાનની ભક્તિ કરે છે એમ. અને 4 સંપ્રદાયો શ્રી કૃષ્ણ ભગવાન છે એવું સ્વીકાર કરે છે. અને આજે અલગ અલગ જગ્યાએ પોતપોતાનો સંપ્રદાય સ્થાપી બેસેલા. પછી આગળ આ ભગવાન
અરે આમાં સુદ ગોસ્વામી કહે છે કે જે ધીર પુરુષો પરમેશ્વર શ્રી કૃષ્ણમાં આસક્ત થયેલા છે, ધીર પુરુષો કેમાં આસક્ત થયેલા છે? ભગવાન શ્રી કૃષ્ણમાં. તેઓ આ સ્થૂળ દેહ અને સૂક્ષ્મ મન સહિત સ્થૂળ ભૌતિક આસક્તિની દુનિયાનો એકાએક ત્યાગ કરી શકે છે. સ્થૂળ દેહ એટલે કે આપણું આ પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, જે આ શરીર બન્યું છે તે, અને સૂક્ષ્મ મન. તો એ જે જાણે છે એ ધીર છે કે આ હું શરીર નથી, આત્મા છું. અને કૃષ્ણ પરમેશ્વર છે, આ ભૌતિક જગત છે, દુઃખાલય શાશ્વતમ, એ બધું જાણે છે અને હંમેશા એ કૃષ્ણમાં આસક્ત રહેલો હોય છે. ભક્તોનું કાર્ય શું હોય છે કે મને આ સંપ્રદાયમાં સ્થાન મળ્યું છે, આધ્યાત્મિક ગુરુ મળેલા છે, અને એના દ્વારા આપણને ખબર પડી છે કે ઈશ્વર પરમ કૃષ્ણ, કે કૃષ્ણ ભગવાન છે. અને આપણને દેહ તપો દિવ્યમ, તપ કરવા મળેલો છે. તપ કરવા મળે, તપ એટલે કે ભગવાનની સેવા કરવી. પણ પ્રકૃતિના ગુણો, તમોગુણ, રજોગુણ, સતોગુણ, અભક્તોનો સંગ અને કૃષ્ણ પ્રસાદ સિવાય બહારનું આ બધું આરોગવું, ખાવું, એ આપણી ચેતનાને દૂષિત કરે છે. એટલે ભગવાનમાં આપણી આસક્તિ નથી રહેતી. તો આ ધીર બનવા માટે અહીંયા કીધું છે કે જે ધીર છે તે એકાએક ઘરનો ત્યાગ કરી શકે છે. ઘરનો ત્યાગ કરી શકે છે એટલે કે જે સંપૂર્ણપણે ગુરુને અને ભગવાનને સમર્પિત છે. ગુરુને સમર્પિત એટલે કે ગુરુ જે આપણને ભગવાન કૃષ્ણ વિશે જે જ્ઞાન આપે છે, અને આ ભૌતિક જગતમાંથી આપણને આધ્યાત્મિક જગતમાં લઈ જવા માટે ગુરુ આપણને જ્ઞાન આપે છે, ઉપદેશ આપે છે, કે જેથી કરીને એ દિવ્ય જગત જે ભગવાનનું છે ત્યાં જઈને એ જીવ હંમેશા ભગવાનની સેવા કરી શકે. આ ગુરુ આપણને આ જ્ઞાન પ્રદાન કરે. અને એ પણ સાથે સાથે આપણને આપે છે કે આ ભૌતિક જગતમાં રહીને આપણે ભગવાનની સેવા કઈ રીતે કરી શકીએ. પણ માયાના પ્રભાવને લીધે અભક્તો પણ ભક્તિથી વંચિત રહી જાય છે. મંગળા આરતી ભક્તો કરતા હશે ઘરે તો સારી વાત છે, પણ આપણે આ જોઈએ છીએ કે અહીંયા ભક્તો આવતા નથી સેન્ટર પર. મોસ્ટ ઓફલી બધાને વાર આપેલો છે તો આપણે આવવું જોઈએ. ભક્તો ઘરે કરતા હશે તે પણ સારી વાત છે, પણ નહીં આવવાનું કારણ આમાં પ્રકૃતિના 3 ગુણોમાં એવું કીધું છે કે જીવ કઈ અવસ્થામાં છે અને એ ભક્તિથી કઈ રીતે દૂર છે, વિષય આસક્તિમાં કઈ રીતના એ આસક્ત છે, ઇન્દ્રિય ભોગમાં કઈ રીતે આસક્ત છે. આમાં લખે છે તાત્પર્યમાં, માત્ર ધીર પુરુષ જ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરમાં ધીમે ધીમે અનુરાગ કેળવી શકે છે. તેઓ જરૂર કરતાં વધારે ઇન્દ્રિય ભોગવતા નથી. એટલે જે સંપૂર્ણ ભગવાનની શરણાગતમાં છે, શરણમાં છે, અને સંપૂર્ણ શરણાગતિ એટલે કે ગુરુનું આજ્ઞાનું દ્રઢપણે, નિશ્ચિતપણે અને હૃદયથી પાલન કરવું, શાસ્ત્રોનું આજ્ઞાનું પાલન કરવું. તો એ આજ્ઞા શું છે? તો ભાઈ બ્રહ્મ મુહૂર્તમાં આપણે ભગવાનની મંગળા આરતી કરવી, ભક્તોના સંગમાં. ઘરે તો આપણે કરીએ જ છીએ, એનો વાંધો નથી, પણ આપણે જોઈ રહ્યા છીએ કે આ પ્રકૃતિના 3 ગુણો કઈ રીતે કામ કરી રહ્યા છે. આપણને શિક્ષા ગુરુ હોય કે બીજા ભક્તો હોય આપણને વારંવાર કહે છે. તો પ્રશ્ન અહીંયા એ થાય કે ભક્તિથી પતન થઈ રહ્યું છે, કાંઈ એનું રીડિંગ ઓછું થઈ રહ્યું છે, એ સમયસર મંગળા નથી કરી શકતા, અને આપણે એમ જાણીએ છીએ કે આ મંગળા કરતા હશે, પણ આ ગુણો એવો પ્રભાવ નાખે છે, એનું વર્તન એવું થઈ જાય છે કે એ સેવાથી દૂર થઈ જાય છે, મંગળાથી દૂર થાય છે, ભક્તોના સંગથી દૂર થાય છે. તમે સમજ્યા? એટલે આ બધા પ્રકૃતિના જે ગુણો છે તેના પર પ્રભાવ નાખે છે. એટલે એમાં કહે છે ક્યારેક રજોગુણ પ્રધાન થઈ જાય છે, ક્યારેક તમોગુણ પ્રધાન થઈ જાય છે,
ક્યારેક સતોગુણ પ્રધાન થઈ જાય છે. પણ દરેક ગુણો આપણને બાંધે છે. તમોગુણ આપણી બુદ્ધિ ભ્રષ્ટ કરી નાખે છે. રજોગુણ આપણને ઇન્દ્રિય ભોગ તરફ લઈ જાય છે. તો આ ભક્તોએ વિચાર કરવો જોઈએ કે જો હું ભક્તિથી સેવાથી દૂર થઈ રહ્યો છું તો હું કયા ગુણમાં આવી રહ્યો છું. અને સતોગુણ પણ આપણને બાંધે છે. સતોગુણમાં જીવ શું કરે છે? સુખ અને આનંદની પ્રાપ્તિ કરે છે. પણ જો એમાં સુખ આનંદની પ્રાપ્તિમાં એ ભૌતિક ભોગને પ્રમુખ બનાવે છે અને ભગવાનના સાઈડ પર મૂકે છે, તો એ સતોગુણ પણ આપણને બાંધે છે. એમ તો આપણે કઈ રીતે આસક્ત થઈએ છીએ? લાગે કે ઇન્દ્રિય ભોગવતા નથી. ધીર પુરુષ ઇન્દ્રિય નથી ભોગવતા. ઇન્દ્રિય એટલે કે આપણી જે 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય જે છે, આપણે હાથ, પગ, જીભ, પછી આંખ, નાક, તો આ ઇન્દ્રિયોને કઈ રીતે આપણે ભગવાનમાં આસક્ત કરવી? અહીંયા લખે છે, અને જેવો ધીર નથી તેવો વિષય આસક્ત છે. સૂક્ષ્મ તર્કબાજી અને મનનો એક પ્રકારનો સૂક્ષ્મ ઇન્દ્રિય ભોગ છે. વિષયાશક્તિ માણસને અજ્ઞાનના પંથે દોરે છે. યાની કે આપણે ભગવાનને સાઈડ પર મૂકીને કે થોડીક ભક્તિ પણ કરીએ અને થોડો ભોગ પણ કરીએ તો એ આપણને ક્યાં લઈ જશે? અજ્ઞાનના પંથે લઈ જશે. પછી આપણને કોઈ ભક્ત કહેવા પણ માંગશે કે ભાઈ તમે જો વિચલિત થઈ રહ્યા છો, તો એ શું કહેશે? એ કયા કરશે? એ શું છે? આ અજ્ઞાન. ત્યાં ભક્તને લાઈટ થઈ જવી જોઈએ, એની બુદ્ધિ તીવ્ર થઈ જવી જોઈએ કે ખરેખર હું અજ્ઞાનના પંથે છું અને હું ભગવાનની ભક્તિથી દૂર થઈ રહ્યો છું. જેવો ધીર છે તેઓ ભૌતિક જગતના બદ્ધ જીવનમાંથી મુક્તિના માર્ગે પ્રગતિ કરી શકે છે. એટલે વિષયાસક્તિ માણસ અજ્ઞાનને પંથે છે, પણ જે બદ્ધ જીવનમાંથી મુક્તિના માર્ગે છે, કે આ શરીર મને ભગવાને આપ્યું છે અને સમજી જાય કે આ હું પેલા બદ્ધ અવસ્થામાં હતો, કૃષ્ણનું વિસ્મરણ હતું, પણ હવે મને કૃષ્ણનું પાછું ગુરુ દ્વારા, ભગવાન દ્વારા અને શુદ્ધ ભક્તોના સંગમાં પાછું મને સ્મરણ થયું છે, તો હું મુક્તિ તરફ આગળ વધું. આ ભક્તોનો ઉદ્દેશ્ય છે. નહીં કે આપણે ઇન્દ્રિય તૃપ્તિ કરતા રહીએ, કુટુંબમાં આસક્ત રહીએ, કે એની સાથે પિક્ચર જોવા જઈએ. કંઈક પ્રોબ્લેમ હોઈ શકે છે, પણ ભક્તે હંમેશા કૃષ્ણને કેન્દ્રમાં રાખીને કામ કરવું જોઈએ કે મારી ભક્તિમાં અવરોધ શું આવી રહ્યો છે, એને હંમેશા ખ્યાલ રહેવો જોઈએ. જો આ ભક્ત જાણીએ કે મારી ભક્તિમાં અવરોધ છે, આ બધી આસક્તિઓ, તો ભક્ત મુક્તિના માર્ગે પ્રગતિ કરી શકે છે. પણ જો એ અવરોધ હોવા છતાં બી એમ કે ભાઈ હું એનો ભોગ કરું, તો મુક્તિના માર્ગે આગળ વધી શકીશું નહીં. કૃષ્ણ ભક્તો મુક્ત જ હોય છે, પણ આપણું ઉદ્દેશ્ય એ નથી કે આપણે મુક્તિ મેળવવી. અન્ય અભિલાષિતામ શૂન્ય. ભક્તની કોઈ અભિલાષા નથી. ભક્તની એક જ અભિલાષા હોય છે કે ભગવાનને હું કઈ રીતે પ્રસન્ન કરી શકું. બાકી કુટુંબ પરિવાર તો આપણને બીજા જન્મમાં પણ મળશે. ભક્તોને મનુષ્ય દેહ મળી શકે છે, પણ ભગવાન કહે કે યમ યમ વ્યાપી સ્મરણ ભાવમ. જો આપણે ભોગવતી તરફ જશું ને એન્ડ સમયે આપણને બીજું સ્મરણ થઈ ગયું તો શું કરશું? ભરત મહારાજનો દાખલો છે. એટલા જ્ઞાની હતા, બધું છોડીને એ જંગલમાં ગયા, પણ એ ઘરણમાં આસક્ત થઈ ગયા. જો ભરત મહારાજ ઘરણમાં આસક્ત થઈ શકે છે, તો આપણી પાસે તો માયાનો આખો ભંડાર છે. આપણે માયાની વચ્ચે જ છે, અભક્તોની વચ્ચે જ છે. એમાં આપણને થોડો સમય મળે છે આ બ્રહ્મ મુહૂર્તનો. એ જ આપણી ચેતો દર્પણ માર્જન કરી શકે. અને જો એ આપણે પ્રોગ્રામ આ સવારનો નહીં કરીશું, તો આપણું ભક્તિમાં આગળ વધવું, જે આપણું ધ્યેય છે, એનાથી આપણે બહુ બહુ દૂર રહેશું. જેમ કવિચંદ્ર મહારાજ કહે છે કે ભાઈ જે રેલવેની નજીક રહે છે, રેલવે સ્ટેશનની નજીક પાસે, એમ વિચારે છે કે હું રેલવે સ્ટેશન પાસે રહું છું, એટલે મને તો 5 જ મિનિટ થશે સ્ટેશને જતા, તો મારે વહેલું ત્યાં જવાની જરૂર નથી, અને સૌથી પહેલાં ટ્રેન એની છૂટી જાય એમ. તો આપણે બહુ ધ્યાન રાખવું જોઈએ કે આપણને મળેલું છે, અને જો આપણે આ રીતે વિચાર કરીશું તો આપણી ટ્રેન છૂટી જશે. પછી પાછું પુનરતિ જનનમ પુનરતિ મરણમ પુનરતિ જનની જઠરે શયનમ. પ્રભુપાદ બહુ કેટલું સરસ ભાગ તાત્પર્ય લખે. આપણે એમને કે વાંચ્યા જ કરે. એક એક શબ્દ ઇન્દ્રિયોને ભૌતિક વાસનામાંથી કૃત્રિમ રીતે અટકાવવાથી આત્મસંયમ સિદ્ધ થતો નથી. જે ભૌતિકતાવાદીઓ છે એમ કે ભાઈ આપણે ધ્યાનમાં બેસી જઈએ,
શૂન્ય પર ધ્યાન ધરીએ, એ રીતે આપણે ઇન્દ્રિયો બધી કંટ્રોલ કરી શકશું. તો એ આત્મસંયમ સિદ્ધ થતો નથી. એટલે અહીંયા એમ કહેવા માંગે કે તમારી દરેક ઇન્દ્રિયો ભગવાનની સેવામાં લગાડવી પડશે. પણ ભગવાનની ભક્તિમાં પોતાની પવિત્ર ઇન્દ્રિયોને વાળીને પરમેશ્વરમાં ખરેખર આસક્ત થવાથી તે સિદ્ધ થાય છે. તો આપણને આ શીલ પ્રભુપાદે આપ્યું છે. આપણી દરેક ઇન્દ્રિયો આપણે જોઈએ ભક્તિમાં નહીં હતી તો આપણે ક્યાં હતી? આંખો આપણે ટીવી જોવામાં, પિક્ચરો જોવામાં, અને આપણા હાથ પગ બધું સાપુતારા, હિલ સ્ટેશન ઇત્યાદિમાં આપણે વાળતા હતા. તો કઈ રીતે આજે ભક્તો શીલ પ્રભુપાદે આજે આપણે ધામમાં જઈએ છીએ, વ્યાસ પૂજા ઉજવીએ છીએ, શુદ્ધ ભક્તોનો સંગ કરીએ છીએ, બધા બ્રહ્મચારીઓ દર્શને પવિત્ર કરો આમી બળો દુઃખી. એક વૈષ્ણવના દર્શન માત્રથી આપણે પવિત્ર થઈ જાય. વિચાર કરો, ગંગામાં સ્નાન કરવા જવાની આપણે જરૂર નથી. જ્યારે ગંગાજી મેં સાંભળ્યું કે પ્રશ્ન કરે ભગવાન દરેક પાપીઓ મારે ત્યાં સ્નાન કરે છે તો હું પાપ ક્યાં નાખીશ? તો કહે છે કે ભાઈ એક શુદ્ધ વૈષ્ણવ આવીને સ્નાન કરશે તો બધા પાપ બળી જશે. એવા ભક્તોને આપણને સંગ મળે છે, છતાં પણ આપણા ભક્તોથી વંચિત રહે છે. આ સેન્ટર પર આપણને ભક્તોનો સંગ મળે છે કે જે હરિદ્વાર જવાની જરૂર નથી, કશે જવાની જરૂર નથી. આ ભક્તોનો સંગ, ભગવાનનું નામ, રૂપ, ગુણ, લીલા ઇત્યાદિ કેટલો અદ્ભુત મોકો છે. પણ જો આપણે આને નહીં સમજીશું તો આપણું મૃત્યુ ક્યારે જ, આપણી એક એક ક્ષણ આપણે મૃત્યુ તરફ વિતાઈ રહ્યા. પાછો બહુ અસંભવ છે કે આવો ભક્તોનો આપણને સંગ મળશે એમ. પછી બહુ વાત લખે છે કે તેથી પવિત્ર ઇન્દ્રિયો હંમેશા ભગવાનની ભક્તિમાં લાગેલી રહે છે. પવિત્ર ઇન્દ્રિયો ભગવાનની ભક્તિમાં લાગેલી રહે છે. એટલે આના પરથી આપણને ખ્યાલ આવે છે કે જો આપણે ભગવાનની ભક્તિમાં નથી લાગેલા એટલે આપણી કોઈ પણ ઇન્દ્રિયો ભગવાનથી દૂર છે, અને એ ઇન્દ્રિયો દ્વારા આપણે ભગવાનને સાઈડ પર રાખીને આપણે ભૌતિક ભોગ કરવા માંગીએ છીએ. અને જો એ ઇન્દ્રિયો ભગવાનની ભક્તિમાં લાગેલી હોય છે, તેથી પવિત્ર ઇન્દ્રિયો હંમેશા ભગવાન, જો એ ઇન્દ્રિયો પવિત્ર હોય તો ભગવાનની ભક્તિમાં લાગે. એટલે આપણી ઇન્દ્રિયો અશુદ્ધ છે હજી એમ. એટલે આપણે શુદ્ધ કરવાની કોશિશ કરી રહ્યા છીએ, પણ સંપૂર્ણ શુદ્ધ ક્યારે થશે? કે આપણે હંમેશા કૃષ્ણના દર્શન કરશું, કે મારું દરેક કાર્ય કૃષ્ણ પ્રિય હોવું જોઈએ. ઇન્દ્રિયોની પ્રવૃત્તિ પૂર્ણતાની આ અવસ્થાને ભક્તિ યોગ કહે છે. એટલે દરેક ઇન્દ્રિયો આપણી પવિત્ર હોય છે. એટલે આપણે જે રીતના આ સુવિલાસ પ્રભુ અત્યારે ભગવાનના વાસણ સાફ કરી રહ્યા છે, અહીંયા કોઈ શ્રવણ કરી રહ્યું છે, માતાજી પ્રસાદ બનાવી રહ્યા છે, ઘણીવાર બધું, તો આપણી ઇન્દ્રિયો આ કૃષ્ણની સેવામાં લાગેલી છે. તો આ ભક્તિ યોગ છે. કેટલો સરળ ભક્તિ યોગ છે. ત્યારે આ કળિયુગમાં ધ્યાન ધરવું સંભવ નથી. અને તેઓ પોતાના દેહની કે ઘરની આસક્તિને ભક્તિયોગ કહે છે. એટલે જે ભક્તિયોગના માર્ગના અનુરાગી છે, આ અવસ્થાને ભક્તિયોગ કહે છે. એટલે જ ભક્તિયોગના માર્ગના અનુરાગી છે તેઓ ખરેખર ધીર છે, અને તેઓ પોતાના દેહની કે ઘરની આસક્તિને ગમે તે અચાનક છોડી દઈને ભગવાનની ભક્તિ કરી શકે છે. આપણે જોઈએ છે કે આપણા સેન્ટરમાં નવયુવાન આવે છે, અને ઘણા ખરા દાખલા છે કે જે સંપૂર્ણપણે એનું જીવન ભગવાનના સમર્પિત કરીને બ્રહ્મચર્ય જીવન વિતાવે છે. ઘણા ખરા ભક્તો છે. તો આ ધીર પુરુષ છે. પછી પ્રભુપાદ અહીંયા દાખલો આપે છે, આને આસક્તિને છોડીને ભગવાનની ભક્તિ કરી શકે, આને પરમહંસ અવસ્થા કહે છે. હંસો દૂધ અને પાણીના મિશ્રણમાંથી માત્ર દૂધ પીએ છે, એવી રીતે જેઓ માયાની સેવા કરવાને બદલે પરમેશ્વરની ભક્તિ કરવાનો સ્વીકાર કરે છે તેમને પરમહંસ કહે છે. માયાની સેવા આપણે છોડી દેવી પડશે, તો જ આપણે પરમહંસ તરફ આગળ વધીશું. બ્રહ્મભૂત પ્રસન્ન આત્મા ન શોચતી ન કાંક્ષતી શમ સર્વે ભૂતેષુ મદ ભક્તિ લભતે પરામ. કોઈ આસક્ત કોઈમાં રહેવું નહીં, હંમેશા ભગવાનની સેવામાં રહેવું. આ બ્રહ્મભૂત પ્રસન્નાત્મા, કોઈ વિચાર નહીં, ન સોચતી ન કાંક્ષતી. તેઓ ખરેખર નિર્ભિમાનીપણું, અહિંસા, સહનશીલતા, સરળતા, સન્માનનીયતા, પૂજા, ભક્તિ અને સચ્ચાઈ જેવા બધા સદગુણોથી યોગ્ય બનેલા છે. તો આપણે વિચાર કરવો છે કે આપણામાં આપણને સેવા સોંપે છે તો આપણને ક્યારે કેમ થઈ જાય કે આ સેવા હું એકલું જ કર્યા કરું? જેમ પ્રભુજી આજે દાખલો આપતા હતા
કે સોમવારના દરેક ભક્તો બધું વાઇન્ડ અપ કરીને જાય છે, પણ અહીંયા આપણે ઘણીવાર ભક્તો આ પીલો કરશે, આ કરશે, આ કરશે એમ કરીને. તો આ બધા જે ગુણો છે એ સદગુણો નથી, એમ તમે સમજો. આપણી અંદર એક ઈર્ષા દ્વેષ છે કે આ કરશે, આ કરશે. પણ જો આપણે પરમહંસ અવસ્થામાં જવું છે, ભક્તિમાં આગળ વધવું છે, તો આપણે અહિંસા, સહનશીલતા એટલે કે આપણને કંઈ પણ કહે છે એમાં આપણે આ સહન કરવું છે કે આ મારા ફાયદા માટે છે. ફાયદો એટલે કે ભૌતિક ફાયદો નહીં, પણ કૃષ્ણ ભક્તિમાં મારી આગળ પ્રગતિ થશે. હા, એથી કરીને અમારા અવગુણ જોઈ છે, જે મને દેખાતા નથી, જે મને બતાવવામાં આવે છે, અને મારે એનો સ્વીકાર કરવો જોઈએ. આ છે સહનશીલતા, અને એને એપ્લાય કરીને પછી આગળ વધવું જોઈએ. સરળતા, એકદમ સરળ જીવન, સન્માનીયતા, પૂજા, ભક્તિ અને સચ્ચાઈ જેવા બધા સદગુણો યોગ્ય બનેલા હોય છે. આવા બધા દિવ્ય ગુણો ભગવાનના ભક્તમાં સહજપણે પ્રગટ થઈ જાય છે. આ ઓટોમેટિક પ્રગટ થાય છે. પણ જો આપણામાં ગુણ નથી તો આપણે આ સમજવું જોઈએ કે આપણે ભક્તિથી થોડા દૂર છે. ભક્તિ કરીએ છીએ પણ સાથે ભોગ કરવાની પણ વૃત્તિ છે, ઈર્ષા પણ છે. એટલે આપણે હંમેશા આવા બધા ગુણો કેળવવા જોઈએ, અને ભક્તિમાં આપણી તો જ પ્રગતિ થશે. એને એમ કહે છે જે સંપૂર્ણપણે ભગવાનની ભક્તિમાં સમર્પિત થયેલા હોય તેવા પરમહંસો દુર્લભ હોય છે. મુક્તાત્માઓ પણ તેઓ અતિ દુર્લભ હોય છે. જે સંપૂર્ણપણે ભગવાનની ભક્તિમાં લાગેલા છે તે એટલા દુર્લભ છે કે મુક્તાત્માઓમાં પણ એ દુર્લભ છે. મુક્ત આત્માઓ તો છે પણ એનાથી પણ એ દુર્લભ છે. આથી અહિંસા એટલે ઈર્ષામાંથી મુક્તિ. આ દુનિયામાં દરેક માણસ પોતાના સાથીઓની ઈર્ષા કરે છે, પણ જે ભગવાનની ભક્તિમાં સંપૂર્ણપણે સમર્પિત થઈ ગયેલો છે તે સાચો પરમહંસ સંપૂર્ણપણે ઈર્ષા મુક્ત હોય છે. તે ભગવાનને અનુલક્ષીને દરેક જીવને પ્રેમ કરે છે. તો આ ઇન્દ્રિયોને કઈ રીતે કંટ્રોલ કરીએ, કઈ રીતના ભગવાનની ભક્તિમાં લગાડીએ, કઈ રીતના આપણે ભગવાનની સેવા કરવી, દ્વેષ રહિત, ઈર્ષા રહિત. આ શ્લોક આપણને શીખવે છે કે આપણે કઈ રીતે પરમહંસ સ્થિતિ પર આગળ વધી શકીએ છીએ. અને ભગવદ્ ગીતામાં બીજું કે આપણે ઘણા ખરા દાખલા છે. અંબરીશ મહારાજને આપણે લઈ શકીએ છીએ. પોતાની દરેક ઇન્દ્રિયો ભગવાનની સેવામાં લગાડેલી. રાજા, તમે વિચારો, એટલા મોટા એ સમ્રાટ કહેવાય એમ જોઈએ તો, અને ભગવાનની સેવા કરી રહ્યા. તો એનાથી આપણે વિચારવું જોઈએ કે એટલા મોટા રાજાઓને આ ભગવાનની ભક્તિમાં એટલો આનંદ મળે છે. પોછું મારે છે, ભગવાનના ફૂલ ચડાવે છે, એ સૂંઘે છે, તો કેટલો એને દિવ્ય આનંદ મળતો હશે. અને પોતાની દરેક ઇન્દ્રિયો ભગવાનમાં લગાવી છે. તો આપણે પણ અંબરીશ મહારાજનું આ અનુસરણ કરીને આપણે કઈ રીતે ભગવાનની દિવ્ય સેવા કરી શકીએ છીએ. અને શ્રીલ પ્રભુપાદ લખે છે ભગવદ્ ગીતામાં 6ઠ્ઠા અધ્યાયમાં 18મા શ્લોકમાં, યદા વિનિયતમ વિતમ આત્મની એવ અવતિષ્ઠતે નિસ્પૃહ સર્વકામેભ્યો યુક્ત इच्युच्यते सदा. जब योगी योगाभ्यास द्वारा अपनी मानसिक कार्यकलापों को वश में कर लेता है और अध्यात्म में स्थित हो जाता है, अर्थात समस्त भौतिक इच्छाओं से रहित हो जाता है, तब वह योग में सुस्थिर कहा जाता है. यानी कि योगी लोग के बધી ભૌતિક ઈચ્છાઓથી રહિત થવું પડે છે ત્યારે તે યોગમાં સ્થિર થઈ શકે છે. પણ કળિયુગમાં સંભવ નથી. પણ પ્રભુપાદ એના તાત્પર્યમાં બહુ સરસ લખે છે, साधारण मनुष्य की तुलना में योगी के कार्यों में यह विशेषता होती है कि वह समस्त भौतिक इच्छाओं से मुक्त रहता है, जिनमें मैथुन प्रमुख है. एक पूर्ण योगी अपने मानसिक कार्यों में इतना अनुशासित होता है कि उसे कोई भी भौतिक इच्छा विचलित नहीं कर सकती. यह सिद्ध अवस्था कृष्णा भावना भावित व्यक्तियों द्वारा स्वतः प्राप्त हो जाती है. કૃષ્ણ ભાવનામાં જે વ્યક્તિ છે આ સ્થિતિ એને ઓટોમેટિક પ્રાપ્ત થઈ જાય છે. પણ એ સ્થિતિ પર આપણે પહોંચવું જરૂરી છે. મળી જાય છે ખરી, પણ જો આપણે એનું અધ્યયન કરીએ તો
કે યોગીના બધી સ્થિતિ મળી જાય છે, પણ આપણે કૃષ્ણ ભક્તિમાં હોવા છતાં પણ આપણે ભૌતિક ઈચ્છાથી રહિત થતા નથી, પણ આપણે થવું જોઈએ. હા, કૃષ્ણ એ ક્યારે થશું? આપણે ભગવાનની સેવા હૃદયથી સ્વીકાર કરીશું તો. હા, કે હું કૃષ્ણનો દાસ છું, આ ભૌતિક જીવનમાં આવેલો છું, અને મને આ કોઈ અપરાધને કારણે અહીંયા નાખવામાં આવ્યો છે, અને આ રમકડાની જેમ મને બધો પરિવાર, ગાડી, બંગલા, વ્યવસાય ઇત્યાદિ બધું આપી દીધું છે, અને એની સાથે આપણે રમી રહ્યા છે. પણ એ સ્થાયી નથી, પણ આપણે એને નકારવાનું પણ નથી, પણ એમાં રહીને આપણે શુદ્ધ ભક્તિ તરફ કઈ રીતે આગળ વધીએ એ બહુ જરૂરી છે. નકર આપણે ઘર, બંગલા, પરિવારમાં આસક્ત જો થઈ જશું અને સાથે ભક્તિ પણ ધીરે ધીરે કરશું, આપણે જે કૃષ્ણ પ્રેમ પ્રાપ્ત કરવાનો છે, શુદ્ધ કૃષ્ણ પ્રેમ, તે આપણે પ્રાપ્ત કરી શકીશું નહીં. એટલે આ બધી વિષય આસક્તિ આપણે दूर रही हो. श्रील प्रभुपाद कहते हैं, राजा अम्बरीश ने सर्वप्रथम अपने मन को भगवान के चरण कमलों पर स्थिर कर दिया, फिर क्रमशः अपनी वाणी को कृष्ण के गुणानुवाद में लगाया. हाथों की भगवान के मंदिर को स्वच्छ करने को, कानों को भगवान के कार्यकलापों को सुनने, आंखों को भगवान का दिव्य स्वरूप का दर्शन करने, शरीर को अन्य भक्तों के शरीरों का स्पर्श करने, शरीर ने अन्य भक्तों शरीर ने स्पर्श करवा माटे. અને આજે આપણને ભક્ત એમ કે પ્રભુ જે કાંટું નીચે આવે, ઓ પ્રભુ હું જ કરું બધું એમ, એટલું દિવ્ય. હા ઠીક છે, ભક્ત થાકી જાય છે, પણ જો આપણને જ્યારે સેવા આપે છે અને ત્યારે આપણે એ ચેતનાથી એને સ્વીકારશું કે આ કૃષ્ણનો આદેશ છે અને હું આ ભૌતિક જગતમાં કૃષ્ણની સેવા કરવા માટે જ આવ્યો છું, અને આ સેવા મારે સ્વીકારવી જોઈએ કોઈ પણ સ્વાર્થ વગર, અને કોઈ કરે કે નહીં કરે, પણ આ મને સેવા આપવામાં આવી છે અને આનાથી હું કૃષ્ણને પ્રસન્ન કરી શકીશ, એ ભાવે આપણે આ સેવા કરવી જોઈએ. ખરેખર આપણી ભક્તિમાં આ ભાવથી જો આપણે સેવા કરીશું તો આ આપણી પ્રગતિ. કે જો બીજાને સેવા નથી મળી પણ મને આ સેવા મળેલી છે એમ, આ રીતે આપણે આ સેવાનો સ્વીકાર કરવો જોઈએ. તો આ રીતે પ્રભુપાદ આખું તાત્પર્ય લખે છે. તો બહુ સરસ છે. તો આપણે કઈ રીતે ઇન્દ્રિયોને ભગવાનની સેવામાં લગાડવી જોઈએ અને કઈ રીતે પરમહંસ તરફ આપણે આગળ વધવું જોઈએ. પરમહંસ એટલે કે ભગવાનની શુદ્ધ ભક્તિ તરફ આગળ આપણે વધી શકીએ. એનાથી વિશેષ આપણે કંઈ આગળ કરવાનું નથી, કૃષ્ણને પ્રસન્ન કરવાના છે. અને દરેક જીવ કોઈને કોઈના ઉપર આધારિત હોય છે, કારણ કે તેને આવી રીતે પેદા કરેલો છે. ખરેખર તો દરેક માણસ ભગવાનની દયા ઉપર આધાર રાખે છે, પણ માણસ જ્યારે ભગવાનની સાથેનો પોતાનો સંબંધ ભૂલી જાય છે ત્યારે તે ભૌતિક પ્રકૃતિના ઉપર આધારિત થઈ જાય છે. ભગવાન સાથેનો આપણે સંબંધ ભૂલી જાય છે, આપણે સેવાથી દૂર થયા છે, એટલે ભૌતિક પ્રકૃતિ એટલે આપણે માયાના પાસમાં આવી જાય, અને માયા આપણને નચાવે છે રજોગુણ, તમોગુણ, સતોગુણ એમ. ત્યારે આપણે બહુ વિચાર કરી દેવો જોઈએ કે આ ભગવાનની સેવાથી આપણે દૂર થયા અને માયાની સેવામાં એ કરે. ભગવાન, દરેક જીવ ભગવાનની દયા પર આધારિત. ભગવાન કેટલા દયાળુ છે કે આપણને આ મનુષ્ય દેહ આપ્યો છે, હવા, પાણી, સૂર્ય, બધું સમયસર આપણને ભગવાન આપે છે. કીડીથી લઈને હાથી સુધીનું ભગવાન પૂરું પાડે છે. બાકી ભગવાન જો દયા નહીં કરે તો આપણે એક શ્વાસ પણ લેવા માટે આપણી યોગ્યતા નથી. આપણને કાલે શું થવાનું છે, શું મળવાનું છે, આપણે એમ વિચારીએ છીએ કે આપણી મહેનતથી આપણે કમાણા છે અને એટલે જ આપણને ઐશ્વર્ય મળેલું છે, આપણને આ સારું સારું મળેલું છે. નહીં, પણ આ ભગવાનની દયા પર આધારિત છે એમ. આ જ વિચાર કરવો છે. અને આ દયા આપણે એ રીતે લેવી જોઈએ કે ભગવાને આટલી બધી દયા કરી છે તો હું ભગવાનની સેવા કઈ રીતે કરું. કે ભગવાન તમે એટલી બધી મારા પર દયા કરી કે મનુષ્ય દેહ મને આપ્યો છે, એ જ બહુ મોટી વાત છે. તો આ રીતે આપણે શ્લોકને સમજવું જોઈએ. બહુ સરસ તાત્પર્ય આપ્યું છે શ્રીલ પ્રભુપાદે, અને પ્રભુપાદના આપણે રોજ ગુણાનું વર્ણન કરવું જોઈએ કે પ્રભુપાદ તમે અમને આ બધ જીવન ભૌતિક જગતમાંથી આ ભગવાનની શરણમાં લાવ્યા, અને રોજ આપણે આનું શ્રીમદ ભાગવતમનું અધ્યયન કરવું જોઈએ. આ અધ્યયન કરવાથી આપણે સમજી શકીએ છીએ સેવા ભાવના, ભક્તો સાથેનો સંબંધ ઇત્યાદિ. હરે કૃષ્ણ. શ્રીમદ ભાગવતમ કી જાય. શ્રી પ્રભુપાદ કી જાય. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યૈવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ.